ઉપરવાસમાં સતત વરસાદથી સુરતની તાપી નદીમાં ભરપૂર પાણીની આવક જોવા મળી છે. તાપી નદીનો કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો છે. કોઝવેથી નદીની જળસપાટી 9.2 મીટરે પહોંચી ગઈ છે અને ઉકાઈ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. તો નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ આપ્યું છે. તો તાપીમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. સુરત જિલ્લામાં પણ અવિરત મેઘમહેર અને નીચાણવાળા ગામડાઓમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે તાપી નદી પાણીથી છલોછલ ભરાઈ ગઈ છે. ભયજનક સપાટીએ તાપી નદી પહોંચશે. કોઝવે જે છે કોઝવે અત્યારે ડૂબમાં ગયો છે. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટે સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે. તો સુરત જિલ્લામાં પણ અવિરત મેઘમહેર અને સાર્વત્રિક વરસાદ અને જેના કારણે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં અને ઉકાઈના ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈ તાપી નદીનું જળસ્તર એકાએક વધ્યું છે. અત્યારે જોઈ શકાય છે સુરતમાંથી વહેતી આ તાપી નદી છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે અને તેનું રૌદ્ર સ્વરૂપ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે. સુરતને આ તાપી નદીનો આ તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો. જે રીતે અત્યારે તે રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે તે જેના કારણે વહી રહી છે તેમાં સુરતના ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે અને તાપીના ખાસ કરીને તાપીના જે કેચમેન્ટ વિસ્તાર છે તેમાં જે રીતે પાણીની આવક થઈ છે અને તાપીના ઉકાઈ ડેમમાંથી સતત 1.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને 2 લાખ ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે. જેને લઈને આ પાણી છોડાવાને લઈને હાલ આ તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. તાપી નદીનું આ રીતે રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. તાપી નદીની આસપાસના જે વિસ્તારો જે છે તે ક્યાંક પાણીમાં પણ ગરકાવ થયા છે. જે રિવરફ્રન્ટ આવ્યો છે તાપી નદીનો તે પણ પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ જે તાપી નદી પર બનાવેલો જે કોઝવે છે, રાંદેર સિંગણપોરને જોડતો જે કોઝવે છે તે તેની જે ઓવરફ્લોની સપાટી છે તેની કરતા 4 મીટર ઉપરથી વહી રહ્યો છે. એટલે કે 8 મીટરની સપાટી ઉપરથી અત્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે અને આ રીતનું અત્યારે રૌદ્ર સ્વરૂપ તાપી નદીનું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે તાપી નદી જે રીતે વહી રહી છે તેને લઈ લોકો પણ આ નદીને જોવા માટે આવી રહ્યા છે. ક્યાંક આ રીતની સ્થિતિ સર્જાઈ છે તેમાં ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ આગામી દિવસોમાં શક્યતા જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તરોત્તર હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને આ જ રીતની સ્થિતિ રહી અને વધુ જો પાણી છોડવામાં આવે તો ક્યાંક સુરત સહિત સુરત જિલ્લાના અને તાપી નદીની આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.